વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ રેસના ઘોડાને ઉતારશે કે પછી લગ્નના ઘોડાને? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે ગુજરાત કોંગ્રેસ આ બંને બેઠકની પેટા ચૂંટણી એકલા હાથે લડશે, એટલે કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. વિસાવદર અને કડી બેઠક માટે કોંગ્રેસ પોતાના ઉમેદવારને ઊભા રાખશે તેવો કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીમાં નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે વિસાવદર બેઠક માટે આપે ગોપાલ ઇટાલિયાનું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે. જો કે ભાજપ અને કોંગ્રેસે હજી સુધી કોઈનું નામ જાહેર નથી કર્યું. ત્યારે હવે વિસાવદર બેઠક અને કડી બેઠકની પેટા ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ જામશે. આમ આદમી પાર્ટીએ પોતાની રીતે પોતાનો કેન્ડિડેટ જાહેર કરી દીધો છે. રાજ્યની કક્ષાએ જ્યારે અમારે નિર્ણય લેવાનો છે ત્યારે આજે પોલિટિકલ અફેર્સ કમિટીમાં વિસ્તૃત ચર્ચાઓના અંતે ભૂતકાળના બધા જ ઇતિહાસો તપાસ્યા પછી એક સર્વસંમત મત ઊભો થયો હતો કે ગુજરાતના મતદાતાઓ ક્યારેય ત્રીજી પાર્ટીને મત નથી આપતા. કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ત્યાં ઉમેદવાર ઉતાર્યો છે ને વિસાવદરની જનતા ભાજપને હરાવીને આમ આદમીને જીતાડશે. એટલે એ વાત બધાએ ભૂલી જવી જોઈએ કે ગુજરાતમાં ત્રીજો પાર્ટી એક જ પાર્ટી હવે છે ગુજરાતમાં જે મજબૂતાઈથી લડી શકે છે ભાજપની સામે, ભાજપની અજગર જેવી બરડાને તાનાશાહીથી ગુજરાતની જનતાને છોડાવી શકે છે તો એ આમ આદમી પાર્ટી છે. સામે ગઠબંધન થાય છે કે નથી થતું, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ગઠબંધન કરે છે કે નથી કરતું, એનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડતો નથી. કે આ પાર્ટીનો ગુજરાતમાં કોઈ જનાધાર નથી. આમ આદમી પાર્ટી પાસે પોતે ઉમેદવાર ઊભા રાખી જીતી શકે એ તો બહુ દૂરની વાત છે, પણ માર્જિનલ વોટ લાવવાના પણ અત્યારે પ્રશ્નો છે. એટલે સામે ગઠબંધનની પરવા કર્યા વગર પોતાના કાર્યકર્તા ઉપર ભારતીય જનતા પાર્ટી મુસ્તાક છે.